બે વચન માગવાના હે કે હા, તો એ બે વચનમાં ખુલાસો કરી નાખો કે હું 4 ભાઈમાંથી મોટો હું, એટલે ગાદીએ મને મળે. પણ મને જેથી ગાદી દેવાનો વખત આવે ને ત્યારે મારા માટે વનવાસ માગજો અને ભરત માટે ગાદી માગજો. કે આ તો નતા તો કે રઘુકુલ રીત સદા ચલી આય પ્રાણ થઈ ગયા કઈ માં લઈ તમે આમ છો તેમ છો ને આવું કર્યું તેવું કર્યું કે આજ તને માં નહીં. એટલે રામ 14 વર્ષ વનવાસમાંથી પાછા આવ્યા ત્યારે કઈ દેખાણાની નગરજનનો આખો મેદની ખૂબ હતી. તો કે કઈ માતા કેમ નથી એને મળવું હતું. રામ ડાયરેક્ટ કઈ માતા કને ગયા કે ભરત આ કહેવાય રામ તમે તો કે બે વચન માગ્યા પણ હવે તમે મને બે વચન દો કે રાજગાદીમાં ભણો. ભરતને કહી દે મને માં કે આ ખરેખર આવું હતું. પણ આપણે એવું વિચારીએ કે કઈ એટલે આમ તેમ. એવી જ રીતે મહાભારતનો એક પ્રસંગ દુર્યોધન સહદેવને કહે કે તમે જોશી હતો કે હા બરાબર. તો કે આપણું યુદ્ધ થશે 100% થશે. સહદેવ કે બરાબર. તો કોણ બચશે? તો કોક બચશે નીતિ ધર્મ દ્વારા, બાકી પડડું હું બરાબર નહીં. કોકમાં કોણ આવે તો નીતિ ધર્મમાં છે 2-4 બચશે. તો કઈ બચવા માટે ઉપાય? તો કે એના ઉપાય બે કે કાં તમારી માતા ગાંધારી કાંઈ તમે લગ્ન થઈને જાઓ અને નોકરના થઈ જાઓ તો બચો, અથવા આપણા પિતામાં ભીષ્મ 18 દિવસ જો તમારું રક્ષણ કરે તો એનો બચાવ થાય. બાકી મુશ્કેલ તો પડી કે પિતાશ્રી અમારું રક્ષણ કરે નહીં, એ તો નીતિ ધર્મમાં હાલવા વાળા. તો તમે દેખાવડાવી દો તો કામ થાય. એટલે ખરેખર આવું નથી. એવી જ રીતે રામદેવજી મહારાજ છે ને પોતે પરણ્યા હતા, પાટી અરજીને પરણાવ્યા અને પોતે નેત્રાદેને દેવાળો કરવા ગયા માંડવામાં, એના પણ ગીત ગવાણા છે. એના માટે એક બે કરી કે વીરનો માંડવડો રૂપાય મારા રામા પીરનો જુને કાય માંડવડો રે રૂપાય. પીરનો માંડવડો રૂપાય મારા રામા પીરનો જુને કાય માંડવડો રૂપાય. શોભે શોભે કાય ચંદરવાને મૂળ. શોભે શોભે કાય ચંદરવાને મૂળ. એવા મોરલિયા ભેટ હું કે રામા પીરને માંડવે હોરાજ. એવા મોરલિયા ભેટ હું કે રામા પીરને માંડવે હોરાજ. ખોલે ખોલે કાંઈ ખારે એવા મીઠોડા હે દૂધડા રે રામા પીરને માંડવે હોરાજ. પીરનો માંડવડો રૂપાય મારા રામા પીરનો માંડવડો રૂપાય. સાહેબનું કાંઈ ગીતડિયા જામવા ભેંસ હોય ને એને આપણે રંગપુરા જનાવરોની ખબર છે કે આ ખવાય ના નથી ખવાય, પણ માણસને નથી. એટલા માટે પૂજાય. ચમરાડામાં ભેંસ પૂજાય, મહારાણા પ્રતાપનો ઘોડો ચેતક પૂજાય, સત્તાધર્મ પાડો પૂજાય, કચ્છની અંદર દાદા લેકરણના સાનિધ્યમાં લાલીઓ અને મોતીઓ, ગધેડો ને કૂતરો પૂજાય. જો ગધેડાની માનતા કરીએ અને હાથે હાથ થઈ જતો હોય તો ભલામણ આપણે તો માણસ. એટલે આપણે થોડુંક ધ્યાન રાખવું પડે શું ખાવું શું ન ખાવું. બોલીએ સદગુરુદેવ કી.